બે દલી બેતતમાં આપનું હાર્દિક સ્વાગત છે. અણિયાળી આંખ યાદ આવતી હોજી રે, દલડે લાગી છે આગ હોજી રે, આવું છું મળવા તારે કાર એ તેવાલા મિયા. કોઈક લઈને આવ્યું તમારી પાસે ઇન્ફોર્મેશન, ચિઠ્ઠી ખોલીને સામે કે એક મિનિટ આ શું વાંચ્યું મેં, એવું થયું છે ક્યારે? પછી હું જોઉં અને ભાઈ ત્યાંથી કટકા કરી બોલો નહીં, આ મારું આઈડી છે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. दुश्मन न करे दोस्त ने वो काम किया है, दुश्मन न करे दोस्त ने वो काम किया है. દુશ્મનોએ કમેન્ટ કરવું. પિતા થકી દીકરો ઓળખાય, દીકરા થકી પિતા ઓળખાય, ઈ ખૂબ સારી વાત છે, પણ સાથે પરિવારને લઈને હાલવું મારો ગોલ. તમારા પપ્પા માટે તમે આજ ગીત ગાઓ. મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. તો બે દલી બેતતમાં આપનું હાર્દિક સ્વાગત છે. સો ક્યુટ. વાહ, એટલે ચલો આ મારા આ વિડીયોની છે નામની ક્યુટ સ્ટાર્ટ કોઈ જ નહીં શકે, હોઈ જ ન શકે. તો કેમ છો ગુજરાતીઓ, વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. આજકાલ છે ને જેન્ઝીઝ મિલેનિયલ એવું બધું બહુ જ ચાલુ થઈ ગયું છે, પણ આજે એવું છે ને કે એક જેન્ઝી છે અને સામે એક મિલેનિયલ બેઠું છે, પણ એ માણસ જેન્ઝી જેવું જરાય નથી. એટલે આજનો આપણો વિડીયો વિલ બી વેરી વેરી સ્પેશિયલ, કે કેવી રીતે જેન્ઝી થી મિલેનિયલ થવાની સફર એમની આપણે જાણવાના છીએ. કેમ છો તમે? ફૂલ મજામાં. મને હું એટલી બ્લેન્ક છું, શું પૂછવું. સૌથી પહેલો પ્રશ્ન નહીં કહું, આ મારી ફરમાઈશ તમને કે સૌથી પહેલા હાલનું તમારું મને બહુ જ ગમતું સોંગ એની બે કડી થઈ જાય તો પ્લીઝ. ઓકે, લાવાલામાં આવશે. યસ. હો અણિયાળી આંખ યાદ આવતી હોજી રે, ઓ અણિયાળી આંખ યાદ આવતી હોજી રે, દલડે લાગી છે આગ હોજી રે, આવું છું મળવા તારે કાર એ તેવાલા મિયા ધાવજો, નણદલ ના વીર વિનાયક લાહોજી રે, નણદલ ના વીર વિનાયક લાહોજી રે. વાહ વાહ, બ્યુટીફુલ. હવે ફરમાઈશો આવે. મેં હમણાં બી તમને કીધું ત્યારે ફરમાઈશ શબ્દ પહેલા વાપર્યો. હવે તમે ઓન સ્ટેજ છો, સામે લાખો કરોડો પબ્લિક બેઠી છે, કોઈક લઈને આવ્યું તમારી પાસે ફરમાઈશ, ચિઠ્ઠી ખોલીને સામે કે એક મિનિટ આ શું વાંચ્યું મેં, એવું થયું છે ક્યારે? હા, તો હવે જાણવું છે અમારે. ઓકે. એક તો નામ લખેલું આવે ફલાણા ફલાણા, એ જ રાખ. નીચે ઇન્સ્ટા આઈડી આવે ફલાણા ફલાણા, પછી હું જોઉં અને ભાઈ ત્યાંથી જ કટકા કરી ઓ નો, કાજ કરી દેવાની. તો પછી એમને ગીત લખેલું એ ના ગાવ તમે? હું એને જો ગીત ના લખેલું હોય, ઓ ખાલી ઇન્સ્ટા આઈડી અને ઇન્સ્ટા નામ આઈડી જ હોય, લખેલું અને નામ લખેલું હોય, એટલે તમને ફોલો કરો હા, એટલી. હવે ઈ કોકના હાથમાં જાય તો એટલે ભાઈ કે ભાઈ ફોલો નહીં, આ મારું આઈડી છે. ઓકે. એટલે પછી પાડી પાડી એટલે છોકરીઓ એવું કહી શકીએ હા આપણે. હા એટલે છોકરીઓના જ આવે છે. હા. ઓકે, કોઈ ક્રેઝી આમ છોકરીઓ ક્યારેક તમને મળી હોય, આમ રસ્તામાં તમે જાઓ છો હા. ને? અચ્છા, પરમ દિવસે અમારા જુનાગઢમાં આ બહુ ફની મુમેન્ટ છે. ઓકે. ભાઈને ખ્યાલ છે, પરમ દિવસે નરસિંહ મહેતા તળાવે અમે જ્યાં મસ્ત રીતે નવું બન્યું છે, અમે ત્યાં ફરવા માટે મારું આખું ફેમિલી ગયા હતા. તો ત્યાં હું જસ્ટ ગાડીમાંથી ઉતર્યો, હું એકલો, ભાઈ ગાડી પાર્ક કરતો હતો ને મારું ફેમિલી જે હતું બીજી ગાડીમાંથી આવતા હતા. હું અહીંથી આમ આવું છું અને ભાઈ એક છોકરી મને જોઈ ગઈ. ઓકે. ઈ બે છોકરીઓ આવી હશે, ઈ મને ખ્યાલ નહીં. ઈ એક છોકરી ઊભી છે, હું વેઇટ કરું છું મયુરભાઈ દવેનો કે ભાઈ ઈ આવે અને હું એને પછી પિકઅપ કરીને પછી હું અંદર જાઉં. ઈ છોકરી અહીંયા ઊભી છે, હું સાંભળું છું ભાઈ શું બોલે છે, એ જલ્દી આવી જા, રાજકડી જલ્દી આવી જા, જલ્દી આવી જા. અને ભાઈ હું જોઉં
મેં કીધું મારે હસવું, રિએક્ટ કરવું, શું કરવું? રાજગઢવી અને હું આમ જતો હતો, રીનિયા ઊભી હતી તો ફોનમાં શું કે એ જાય છે આવી જાય છે. એટલે આવી રીતની મુવમેન્ટ દાંત કટાવી નાખે એવી ફેન મુવમેન્ટ જોયેલી છે. ઓકે, હવે મારા વિડીયોનો ઇઝ રૂલ કે કઈ બી થઈ જાય, ગેમ રમ્યા અગર હું મારા ગેસ્ટને નથી જવા દેતી. સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે તમારી માટે. ઇટ્સ લાઈક હું તમને વર્ડ આપીશ ઓકે અને તમારે તમારું ગીત કોઈ બી એના ઉપર ગાવાનું છે. ઓકે ઓકે સો વાલમ તો ઓફકોર્સ થઈ ગયું, એ રાખ્યું તું મેં. બટ આકાશ, વાદળ કે ચલો કઈ બી આભને લઈને. ઓકે, મને ગમતો માતાજીનો ગરબો. વાહ, એક ગાઈ દો. વાહ. ઓ આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં, આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં, ઉતર્યા એવા નોતર્યા રે ભોળી ભવાની માં, આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. નેક્સ્ટ વર્ડ છે ને, મેં ગોપાલ સરને જ્યારે પૂછ્યું ને તો કે મારી પાસે તો નથી પણ હું ગીત ગાઈ દઉં. હવે પ્રશ્ન એવો હતો, એ શબ્દ હતો દુશ્મન. તમે એટલું ક્યુટ કે મારી પાસે તો નથી પણ હું ગીત ગાઈ દઉં. એટલે તમારી પાસે છે દુશ્મનો? મને નથી ખબર, હોય તો આહા, દુશ્મનોએ કમેન્ટ કરવું, એના ઉપર આપણે ગીત ગાઈએ. આવી બરોબર છે. મને ગીત યાદ આવે છે પણ શબ્દ મને યાદ થોડાક છે. दुश्मन न करे दोस्त ने वो काम किया है, दुश्मन न करे दोस्त ने वो काम किया है. પછી નથી આવતું. હવે ઘણા બધા તમારા ઇન્ટરવ્યુઝ લો, ક્યાંય બી લો, તમારે એમ એક બહુ મૂડ એવી આદત રહી છે તમારી કે તમે દર વખતે તમારી ફ્રેન્ડ્સ, ફેમિલીને ઘણું પ્રેમ કરો છો. બિલકુલ. સો એક એમના માટેનું ફેમિલી કે પરિવાર, એ વર્ડ નેક્સ્ટ. જી, પરિવાર. મેં ઘણા બધા પોડકાસ્ટમાં ભાઈની વાત તો કરી જ છે, મીરભાઈની, પણ મા બાપની વાત કરું કારણ કે અત્યારની જનરેશનને હું એક નાના ભાઈ તરીકે એવું વસ્તુ કહેવા માંગીશ કે તમે ક્યાંય આગળ વધો છો તો તમે એકલા આગળ ન વધતા, તમારી ફેમિલીને આગળ લઈને વધતો. ગુજરાતમાં છત્રાવા કરીને અમારા વાછરા દાદા પૂજાય છે, એમનું ગામ છે. ત્યાં રણજીત હતા, અમારે બિરજુ હતા, પુષ્પરાજ હતા, અમારો પરિવાર જ છે બધો. ઈ છત્રાવા ગામમાં મારી છાપ એવી છે કે ભાઈ રાજ ગઢવી એટલે કોણ? એટલે મારા પપ્પાનું નામ વલ્કુભાઈ છે. એટલે ત્યાં છાપ એવી છે કે રાતના 3 વાગે બી રણજીત હતા એવો એક્સપિરિયન્સ મને કરાયો. મને કે જોઈ કે તારી છાપ અમારા ગામમાં શું છે છત્રાવામાં. તો 3 વાગે એક જણાને કોલ કર્યો તો કે મગન, હા તો કે હા બાપજી, હા હતા ઈ કે. તો ઈ કે રાજ કોણ? ઈ કે રાજ વલ્કુ આતા નો. ઈ કે ઈ આખા ગામમાં વલ્કુ મામાનો દીકરો રાજ. એટલે વલ્કુ મામા એટલે મેર હોય કે 18 વર્ણ હોય, ઈ ગામમાં એમ જ કે ભાઈ વલ્કુ મામાનો રાજ. એટલે ઈ વસ્તુ જાણીને મને એટલો આનંદ થાય કે ભાઈ પિતા થકી દીકરો ઓળખાય છે, દીકરા થકી પિતા ઓળખાય, ઈ ખૂબ સારી વાત છે. પણ સાથે પરિવારને લઈને હાલવું ઈ મારો ગોલ છે. વાહ. તો એમના માટે ચલો તમારા પપ્પા માટે તમે આજે ગીત ગાઓ. જી. અને કોઈ રડશે નહીં, હું બી નહીં રડું, તમે બી ટ્રાય કરજો, નહીં રડીએ આપણે. યસ, ચલો રેડી. હો આજ પૂજાણા કાલ પૂજાશે, પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે. ઓ ભાઈઓ બેની, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, માત પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. વાહ વાહ વાહ, બ્યુટીફુલ. મેં બહુ જ કંટ્રોલ કર્યો. થેન્ક યુ. કઈ નહીં. લાસ્ટ તમારું બહુ જ ગમતું એક ગીત છે મને, જે બહુ વાયરલ બી ગયું હતું, વાલા તો વાલપનું છે. જી જી. સો એ ગાય વગર તો આ ઇન્ટરવ્યુ એન્ડ ન થઈ શકે, પ્લીઝ. જી, જણાવતા આનંદ ઈ થાય છે કે છેલ્લા 3 વર્ષથી આ ગીત હજી ટ્રેન્ડિંગમાં છે અને મોગલને પ્રાર્થના કે ભાઈ હજી આ વાલપનું વાણ હજી હાલ્યું જાય એટલે એક કલી આપણે સંભળાવી દઈએ. યસ પ્લીઝ. ઓ વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. વાલાયા તો વાલપનું છે વાણ, એને પાર તું તાર. મારી આંખે ઉજાગરા દીને રાત, ક્યાં રામી આવ્યા કાનરા તલડી. એ મારી આંખે ઉજાગરા, એ મારી નાખે ઉજાગરા દીને રાત,
ક્યાં રામી આવ્યા કાનારા તલડી. બ્યુટીફુલ. હું સાચું કહું, તમે એમને ઓન લૂપ યુટ્યુબ પર સાંભળતા હશો, સ્પોટીફાઈ પર સાંભળતા હશો, એમને લાઈવ સાંભળવા ઇઝ કઈ નથી એના માટે શબ્દો. સો અગર એક નાનકડો મેસેજ આપણે આજના વિડીયોમાંથી, તો ડેફિનેટલી એ જ કે આગળ વધવાનું જ છે, આપણે બધાને વધવાનું છે જ્યાં છો ત્યાંથી. બટ તમારા પરિવારને નથી ભૂલવાનું. ક્યારેક ન કીધું હોય એમને કે મને બહુ હાલ છે તમારા માટે, તો એ જરૂર કહેવું. સમજી શકું છું હું, એ નથી કહેતા આપણે. બાકી વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, આખા ધરતી પર જેમને જેમને ઓળખો છો એ બધાને આ વિડીયો મોકલી આપો. તમને સરના કયા ગીતો બહુ ગમે છે કમેન્ટ્સમાં કીધા વગર તમારે જવાનું નથી. બાકી આવા ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે બે ઘડી બેઠકને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને મળીએ. બાય.